બે ફોન આપણે આવી જશે. વાહ વાહ. આ વિડીયોમાં તું કેટલી બધી મકોડા જેવી કાળી લાગે છે, એમ કેમ છે? કેમ મોઢું એટલું બધું થઈ ગયું? કોઈ વેલા નથી જગાડતું? વાહ વાહ. બાંધ્યું ક્યાં? એ તો કેતી હતા રિમોટ વાળી ભેંસ. હા વીવી આવે આવે જ તે ને, રિમોટ વાળી આવે. વાહ વાહ. વાણી કામકાજ ઉપર જ આપણે કરી એ રીતે શીખે. તું એટલું પોટકું છે એની માથે ચડીને બેઠો કોઈ દાંત નો કાઢતા ફેમિલી મારા ભાઈ. દિવાળી ની જે વાર છે, તું જાળા કરવા મીડા ભાઈ. આમ જુઓ. હે વાહ વાહ. હા અરે વાહ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. સ્વાગત છે એક નવા વિડીયોમાં. ફરીથી મસ્ત મજાના જો કે રેડી થઈ ગયા છે. અને મન ગમતું આજે આપણે ટી શર્ટ તો પેલા પહેરી લીધું છે, કારણ કે મને તો ફેવરિટ છે, પણ જોવા વાળાને બધાને થોડી ખરાબ લાગતી હોય, કારણ કે આ ટી શર્ટનો આપણે ઘણો ટાઈમ થઈ ગયો છે એટલા માટે. મેડમ શું કરે તો આપણે જોઈ. તો મેડમ પહેલા તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હવારમાં તો હું પેલા ફોન લઈને તું બેહી ગઈ છો? હવારમાં સ્ટેટસ ચડાવવાના હોય, કેમ કે આપણે સ્ટેટસ મૂકવાનું હોય કે નહીં. સ્ટેટસ મૂકવાનું જઈ દેખાડ તો કેવું સ્ટેટસ તું મૂકે છો? દેખાડો પર્સનલ હોય તો આપણે. હા કિયાન ભાઈ તમને બતાવું. જુઓ ભાઈ જે હુતા છે, આપણે શાહ ભાખરીની કાંઈક તૈયારી કરો. શાહ ભાખરી ને? હા શાહ ભાખરીની તો તૈયારી કરી વાળી, પણ પેલા ફોન જોઈ લેવી હું કહું. હા તારું છે ને પર્સનલ છે ને સ્ટેટસ પેલા તું ચડાવી દે, ત્યાં સુધી તને મજા નહીં આવે. અમારા મેડમનું પર્સનલ સ્ટેટસ ચડાવે છે, એ આપણને તો કે નહીં બતાવે તે કાંઈ વાંધો નહીં, ભલે ન બતાવે. પછી આપણે સ્ટેટસમાં મૂકીએ ત્યારે આપણે જોઈ લેવું. એને એમ થાય ને કે ન બતાવ્યું, પણ ફોનમાંથી તો જોઈ લીધું. બરોબર ને? મૂકી દીધું. તો આપણે છે ને ચા બનાવવા જવાનું છે. જો આપણો ફોન આપણે જે વિડીયોમાં શૂટ કરતા ને ફોન છે આ. હવે અહીંયા બે ફોન આપણે આવી જશે. વાહ વાહ. આ વિડીયોમાં તું કેટલી બધી મકોડા જેવી કાળી લાગે છે, એમ કેમ છે? કેટલી નીંદરમાં છે, આમ જો આખી રાત સૂતો છે. હે હા ઠંડી લાગતી હોય ને એટલે. ઓહો હો, અમારી નાની નાની વહુ શું કરે છે? લે હાલે આ હવારનો બધા ફોન જ જોવા મળ્યા તારી ખોડે. હે આ એવા કીધી દીધા પણ તે બધાને નાના મોટી હવે બ્લોગર બની ગયા. બ્લોગર બનાવવાના છે. તો જો આપણે ભાખરી તો કમ્પ્લીટ કરી વાળી છે ને ખાલી બાકી રહી છે શાહ. તો જો અમારે મેડમ જાય છે કિચનમાં. હવે આપણે મેડમ પાણી ઓછું નાખજો. સવારમાં શીરાવાનું હોય એટલે ચા તો સાચી બનાવવાનું, એટલે પાણી તો જો કે નાખવું પડે, કેમ કે આપણે ઘરની ભેજ નહીં ને પછી. હા હા લઈ લઈએ છે આપણે. તો આપણો રિમોટ વાળો ગેટ ખોલી નાખીએ. હા રિમોટ વાળી નહીં, રિમોટ વાળી ભેજ લઈ દીધી છે. બાંધ્યું ક્યાં? એ તો કેતી હતા રિમોટ વાળી ભેજ. હા વીવી આવે આવે જ તે ને, રિમોટ વાળી આવે. હા આજ તો છે ને બહુ વહેલા ઉઠાઈ ગયું હતું, એટલે થોડોક અવાજ નીકળે છે, નકર તાત્કાલિક તો ન નીકળે, પણ આજ તો ઊંઘ ઉડી ગઈ હતી. હા કેમ કે રાતે મારું હાગલો પેલા, કેમ કે રાતે છે ને આજ વિડીયો વહેલા એડિટ થઈ ગયો હતો. હા મારે જ ન કરવાનો, પણ હું ખાલી વાતો કરતો. તો ફેમિલી આપણે તો જો નાસ્તો કરીને થઈ ગયા છે હાવ નવરા. ના બધું મારે મેડમ પીછી કરવા જાય છે. પીછી હું કરવા નથી જતી. તો કોણ થાય છે? કિયાનભાઈ આપું છું. કિયાનભાઈ હવાર પડી ગઈ છે. હા એલા અમારા કિયાનભાઈ થઈ ગયા. કિયાનભાઈ ગુડ મોર્નિંગ. હા હવારમાં ભાઈ પીછી લઈને થાય છે. હો ભાઈ. હે કેમ મોડું એટલું બધું થઈ ગયું? કોઈ વેલા નથી જગાડતું? વાહ વાહ. તામ માથું બાથું તરવું આમ જો કાક. હાલ હાલ પીછી કરવા જા ફટાફટ. હાલો તો ફેમિલી આપણે 10 વાગી ગયા છે, અને અમારે ઝીણો ટેણીઓ આપણે જો કે હાવ નવરા જ બેઠા હતા. ટેણીઓ આપણે પડખાઈને ઉભો રહી ગયો. ભાઈ હાલો આપણે વિડીયો શરૂઆત કરી હતી ફરી પાછા. આ બધો નાસ્તાની બગડાટી બોલાવો ભાઈ. આમ જુઓ કેટલી વાર તો ખાવા બેઠી. હે બસ ખાવાનું કામ કરવાનું, વળી પાછા ભૂખ્યા થઈ જાય છે, વળી ખાઈ લેવાનું. વાહ. એમાં ખાત નહીં, પણ છે ને રાતનું ભરથું હતું, એટલે ભરથું તો આપણું ફેવરેટ છે. અને રોટલી પણ રાતની જ છે. હો હા આ બધો અમારો ટેણીઓ ઝીણો જુઓ. આ 10 વાગ્યાનો નાસ્તો હો ભાઈ. ભાઈ આ 10 વાગ્યાનો બીજો નાસ્તો હો ભાઈ. આમ જુઓ આ ભાઈને જો આપણે રાતે નવડાવી દીધા હતા, કારણ કે હવારમાં બહુ ટાઈટ હોય. કા ભાઈ ઘરે પડ્યા હું ભૂખ લાગે. હે ભૂખ બહુ લાગે.
અને હવે તો શિયાળો તો જાય ને તો સારું તો કાંઈક માખીનો સમાવેશ થાય અને આપણે નાયા હોય તો માખી આપણી પાસે રહ્યા કરે આજુ જાય જ નથી. એ નાવું પડે ધીમા 3 વાર. તમારી બેન એ ભાઈ બાકા શીખી જા તું જાશો અહીંયા આવતો રે અહીંયા આવતો આમ જુઓ તો ફેમિલી આપણે તો હવારમાં જો કે ગાડી આપણે ધોઈ હતી ને તે આપણા ટીણી આપણને ભાળી જાય ગાડી ધોતા એ પણ ધોવા મળે તમને બતાવું જુઓ. વાહ જુઓ એક સાયકલ તો આપણે અહીંયા ધોવાય છે. કોઈને ગાડી ધોવી થઈ જાય આપણે 2 કારીગર જો આપણે રેડી થઈ ગયા છે. આમ અડધી ધોવાય ને અડધી આમ નામ રહે ને એવું બધું છે આમ જુઓ. તો હું મેડમ તમે આવી ગયા ચારમાં તેમ તઈને બાપ દીકરા ગાડી ધોતા હતા. હા કોક સાયકલ ધોવે કોક ગાડી ધોવે તો કે ગાડી તો આપણે ઘણી વાર લાગી ધોઈએ આપણે તો ભાઈ ગાડી વેલા ધોઈ નહીં ગયો તું કે ઘોડે બરોબર છે. પણ હાર વાર ધોતા એમ ન કહેતી જોય બાજા એ ભાઈ ધોઈ જાય તોય નિરાચે હો નિરાચે ધોવો તોય બબાલ થઈ ગઈ હતી. મોબાઈલ બહુ થઈ જાય કેમ કે ઘડાકમાં ભડાકો કરી નાખે હા બાંધે બહુ એટલે છે ને આપણે બે બાંધતા હોય એટલે આપણે નકરા વારવામાં રહી અને હું જોવા આવી તો એને બાપ દીકરો તમે ગાડી ધોતા હતા તે હું કોઈ જેવું આપણે કર્યું ને એવું તો આપણે કરતા કરે એ તો 100% ની વાત છે. વાહ વાણી કામકાજ ઉપર જે આપણે કરી એ રીતે શીખે. ક્યારે રહેશે મારી હારી ક્યાં રહેશે એટલે તારું જોઈને શીખે છે મારું નામ નહીં દેવાનું. હું એમ કહું છું સમજાઈ ગયું તને. તો આપણા જો સરસ મજાના કપડાં સુકાઈ ગયા છે કેમ કે ધોયા હતા ને વેલા. હા અને જો કે મશીનમાં તો નથી નાખતી હું કેમ કે મને બહુ નથી ગમતા અને લાઇટ બિલ પણ બહુ વધારે આવે છે હવે. હા અને એવી રીતના કાક તું ભાઈ બેહી ગઈ અમારે હું મેડમ કે છો. અને બીજી એક વાત કરું તો આપણે ડુંગળીનું પણ વાવેતર કરી છે. ડુંગળી તમને મેં ક્યારે વાવી દેખાડી જ નથી. હા સારું ભાઈ ડુંગળી થઈ જાય એટલે કચુબર બને જાય ફર્સ્ટ કલર આપણે. કેમ કે બગડી ગયેલી હતી હા. મેં છે ને મગજ વાપર્યો હું તો છે ને મારે નાખી નથી દેવી આને છે ને ઉગાડી દેવી છે એટલે તોય પણ કારક કાંઈ આવશે. હા સારું કપડાં હંકેલવાનું છે હંકેલ નાખી. તો ફેમિલી આજે તમને આગળ કીધું હતું કે મારે રજા હતી આજે રજા કેમ વહી ગઈ ને કઈ ખબર જ ન પડી. આખો દિવસ આપણે આમ નામ જ રહી ગયો. ફેમિલી જો ધાબા માથે બેઠા છીએ ધાબા માથે કેની ઉપર બેઠો તમને ખબર છે. તું પોટકું છે એની માથે ચડીને બેઠો કોઈ દાંત ન કાઢતા ફેમિલી મારા કારણ કે બે હોય મને કે જગ્યા હારી ન મળે. આમ જો આખું રહોડું લઈને બેસી ગયા આમ જો આ બધું ભાઈ આ બધું હું તો આ બધું વદો કોદો બધો લઈને વહી માથે એવી મૂકો છે ને તડકો છે એક બાજુ પવન આવે તો ટાઈટ હોય અને આમ તડકી લાગે. ભાઈ દિવાળી ની જે વાર છે તું જાળા કરવા મીડા ભાઈ આમ જુઓ હે કેર ને હા ભાઈ આપણે કેર ને પતંગ બહુ હાસ્યું હો ભાઈ તમે આ ક્યારે સગાવાની છે હવે કે મૂકી દેવાની છે કેર માં સગાવાની. વાહ હા અરે વાહ ક્યાં સુધી તું હારી રેવા દઈશ હે. વાહ માર કિયાન ભાઈ તો કે છે કેર માં બીજી પતંગો આપણે લાવી ન પડે ને કે આપણે હાસ્યું મૂકી દેવાની છે બહુ માઇન્ડ છે. તો ફેમિલી આપણે અહીંયા આંબો છે આંબામાં કોર કેટલો આવ્યો જો. વાહ તો બસ આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરી દેવી છે. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો. પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો. ફરી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય.